ભરૂચ રેલવે સ્ટેશન ખાતે કોંગ્રેસ દ્વારા ડીઝલ, પેટ્રોલ, રસોઈ ગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવો, નીટ પરીક્ષાના પેપર લીક કૌભાંડ તેમજ ખેડૂતોને સમયસર ખાતર ન મળવા અને ખાતરના વધતા ભાવોના મુદ્દે હલ્લાબોલ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના નેતૃત્વમાં યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ લારી પર મોપેડ મૂકી તેમજ મોંઘવારીની જેલનું પ્રતિકાત્મક નિર્માણ કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોને રોકી તેમની અટકાયત કરવામાં આવતા સ્થળ પર થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા જનહિતના પ્રશ્નોને લઈ સરકાર સામે લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજે 300 ગણી મોંઘવારી લોકોના માટે થોપી દીધી છે. એક અનાવૃત વહીવટના કારણે ત્યારે સામાન્ય માણસથી 25,000નો પગારદાર માણસ પણ પોતાનું ગુજરાન ચલાવી ના શકે એવી પરિસ્થિતિ આ હિન્દુસ્તાનમાં અને ગુજરાતમાં ઊભી થઈ છે. ત્યારે આજે ખાદ્ય પદાર્થોના ભાવ હોય, જીવન જરૂરિયાત તેલથી લઈને અનાજથી લઈને તમામના ભાવ હોય, એથી વધુ પેટ્રોલ, ડીઝલ, ખેડૂતોના ખાતરની પરિસ્થિતિ હોય, ગેસનો ભાવ હોય, આજે જીવી શકાય પરિસ્થિતિ નથી. 300 ગણો ભાવ વધારો સરકારે કરી દીધો છે. તેની સામે જનજીવન જુઓ, ખેડૂતોનો તો ભાવનો ઘટાડો થઈ રહેલો છે. તો સામાન્ય માણસ આ લાઈફ કઈ રીતે જીવી શકે એની સામે હલ્લા બોલનો અમે કાર્યક્રમ આપેલો હતો. ખેડૂતો માટે બી ડબલ નીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. સુરત ડિસ્ટ્રિક્ટ હોય, નવસારી ડિસ્ટ્રિક્ટ હોય, ત્યાં 50 લાખથી 58 લાખ ઇલેક્ટ્રિકના પુલના પૈસા ચૂકવવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં પ્રવેશે કે બીજા જિલ્લામાં જાય, સૌરાષ્ટ્રમાં તો 2 થી 3 લાખ ચૂકવવામાં આવે છે. તો આવી ભેદભાવવાળી નીતિ કેમ, એની સામે આજે હલ્લા બોલ અમે કાર્યક્રમ આપેલો હતો. જેમ વારંવાર થાય છે એમ બીજેપી ડરતી હોય એમ કોઈ કાર્યક્રમ નહીં કરવા દેવાનો, વિરોધમાં આવીને દેશ વિરોધી ગણાવી દેવો, એ રીતે કોંગ્રેસના કાર્યક્રમને કુચલી દેવા માટે અમે સ્કૂટર એક લારી બાંધીને બતાવ્યું કે હવે તો લારી લઈને ચલાવી પડે એવી લોકોની પરિસ્થિતિ છે પેટ્રોલ ડીઝલના ભાવના લીધે. ત્યારે અમારી સામે આજે પોલીસનું દબાણ કરીને ધરપકડ કરી અમને પોલીસ સ્ટેશન લાવી. કોંગ્રેસ સાખી નહીં લે. આજે જ અમારો કાર્યક્રમ પ્રદેશ સમિતિમાં નક્કી થઈ જશે. આગામી દિવસમાં અંતિમ જલદ કાર્યક્રમ આપવામાં આવશે.